ॐ सहना भवतु सहनौ पुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणि में श्लोक नंबर 35 35 श्लोक। अस्ति कश्चित् स्वयं नित्यम् अहं प्रत्ययलम्बनः अवस्थात्रय साक्षी सन् पंचकोश विलक्षणः। આગળનો શ્લોક જે છે 34મો શ્લોક એમાં પ્રતિજ્ઞા કરે છે કે હવે હું તને પરમાત્માનું આત્માનું સ્વરૂપ હવે તને કહીશ। અથ તે સંપ્રવક્ષ્યામિ સ્વરૂપમ પરમાત્મનઃ પરમાત્માનું સ્વરૂપ કહીશ। યદ્વિજ્ઞાય નરઃ બંધાત મુક્તઃ કૈવલ્યમ અશ્નુતે કે પરમાત્માનું સ્વરૂપ જાણીને વ્યક્તિ તો કે કૈવલ્યની પ્રાપ્તિ કરશે, બધા પ્રકારના દુઃખમાંથી મુક્ત થશે। એટલે હવે અહીંયા આગળ 35મા શ્લોકથી તત્વનિરૂપણ શરૂ કરે છે। સૌથી પહેલા કહે છે તો કે અસ્તિ કશ્ચિત સ્વયં નિત્યમ, સ્વયં અસ્તિ કશ્ચિત નિત્યમ અહમ પ્રત્યયલંબનઃ કે આ પરમાત્મા જે છે એનું હવે વર્ણન કરે છે। તો કે છે અસ્તિ સ્વયં નિત્યમ, જે સ્વતઃ સિદ્ધ છે એ પરમાત્માનું સ્વરૂપ છે। પછી બીજું કહે છે અવસ્થાત્રય સાક્ષી, ત્રીજું કહે છે પંચકોશ વિલક્ષણ। એટલે એમ કહીને હવે તો કે સ્વરૂપનું વર્ણન શરૂ અહીંયાથી કરે છે। આપણે થોડું જોયું તો આ શ્લોકમાં 35મા શ્લોકમાં કે સૌથી પહેલું કહે છે સ્વયં અસ્તિ। સ્વયં અસ્તિ એટલે શું? તો કે એ સ્વતઃ સિદ્ધ છે। જ્યારે પણ દુનિયાના કોઈ પણ પદાર્થો માટે આપણે કહીએ કે આ ઘડો છે, આ મોબાઈલ છે, આ કાર છે, તો એમાં હંમેશા આ વસ્તુ છે એવું જ્યારે કહીએ ત્યારે એની સાથે એવું ઇનબિલ્ટ છે, પણ ન દેખાતું હોય પણ એવું ઇનબિલ્ટ છે કે આ સમયે અને આ સ્થાન ઉપર છે, કે આ ટાઈમ T1 પોઈન્ટ P1 આ વસ્તુ છે। ઇન અધર વર્ડ યુ કેન સે કે બીજા સમયે બીજા સ્થાને પછી એ વસ્તુ નહીં હોય। એટલે જે તે વસ્તુ છે એ અત્યારે આપણને દેખાય છે ત્યાં સુધી છે એક વસ્તુ। સેકન્ડ થિંગ, એના હોવા માટે એ બીજા કશાક ઉપર આશ્રિત છે। અસ્તિ સ્વયં એટલે જેનું અસ્તિત્વ સ્વયં છે, પોતાનાથી છે, સ્વયં સિદ્ધ છે। એટલે આત્મતત્વ કે પરમાત્મા તત્વ જે છે એ બીજા કશા ઉપર
અવલંબિત નથી. ઘડાની વાત કરીએ તો ઘડો માટી ઉપર અવલંબિત છે, એ સ્વયં સિદ્ધ નથી. એનું અસ્તિત્વ તો કે માટીને કારણે છે. તો પરમાત્માનું અસ્તિત્વ, પરમાત્માનું હોવાપણું એને બીજે કશેથી લીધું છે તો કે ના. તત્વ એ છે કે જે તો કે અસ્તિ સ્વયં, એ પોતે સ્વયં સિદ્ધ છે, બીજા કશાથી નથી. બીજા બધાને જાણવા માટે પ્રમાણની જરૂર પડે. આ જે છે આત્મતત્વ, તો કે એમાં એ કોઈ પણ પ્રકારના પ્રમાણ વિના સિદ્ધ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશિત છે, સ્વયં ભાતિ. પછી કે છે અવસ્થાત્રય સાક્ષી. એ આપણે ગઈ વખતે જોયું હતું. અવસ્થાત્રય સાક્ષી અને બીજી વસ્તુ કે છે પંચકોશ વિલક્ષણ. શાસ્ત્રમાં તત્વ નિરૂપણ માટે આવી બધી પ્રક્રિયા છે. અવસ્થાત્રય સાક્ષી એને બી પ્રક્રિયા કહેવાય. પંચકોશ વિલક્ષણ એ બી બીજી પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલે શું તો કે એવી રીતે શાસ્ત્રમાં એવી મેથડનો આશરો લે કે જેથી કરીને તત્વ નિરૂપણ સહેલું પડે. તત્વને દર્શાવવા માટે પોઈન્ટ આઉટ કરવા માટે આવી જુદી જુદી પ્રક્રિયાનો પ્રયોગ કરવામાં આવે કે જેથી કરીને તત્વને બતાવી શકાય, પોઈન્ટ આઉટ કરી શકાય. એટલે અહીંયા આવી બે પ્રક્રિયાની વાત કરે છે. અવસ્થાત્રય સાક્ષી, કે આ તત્વ જે છે પરમાત્મા તત્વ એ કેવું છે તો કે ત્રણેય અવસ્થામાં એ વિટનેસ છે, સાક્ષી છે, અને પાંચે પાંચ કોષથી એ વિલક્ષણ છે, એનાથી જુદો છે આત્મા. અવસ્થાત્રય સાક્ષી એટલે શું તો કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાનો એ સાક્ષી છે. જાગ્રત અવસ્થા જે છે એમાં તો કે વ્યક્તિ સ્થૂળ જગતના બધા પદાર્થો સાથે કનેક્ટેડ હોય. પોતાની પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય દ્વારા જગતના વિષયો સાથે વ્યક્તિ જોડાય અને સ્થૂળ પદાર્થો જે છે એની સાથેનો સંપર્ક થાય. એટલે કે હું જોઉં છું, હું સાંભળું છું, હું સૂંઘું છું, હું ચાલું છું. એટલે એ જાગ્રત અવસ્થા છે કે વ્યક્તિ જે છે જાગ્રત અવસ્થામાં તો કે એનો સ્થૂળ શરીર સાથેનો સંબંધ હોય અને સ્થૂળ પદાર્થો સ્થૂળ શરીર દ્વારા સ્થૂળ પદાર્થો સાથે એ કનેક્ટેડ હોય. હવે ભગવાને મનુષ્યને જે સ્થૂળ શરીર આપેલું છે, બધા જેટલી બી ભગવાને યોની બનાવેલી છે બધાને સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર આપેલા છે. એટલે દરેકે દરેક જીવનો સ્થૂળ શરીર સાથેનો સંબંધ જન્મથી શરૂ કરીને છેક તો કે મરણ સુધી, છેક સુધી એનો સંબંધ સ્થૂળ શરીર સાથે છે. એટલે સ્થૂળ શરીર સાથેનું એસોસિએશન જે છે, સ્થૂળ શરીર સાથેનો સંબંધ જે છે એકદમ જ સાવ ઇન્ટિમેટ, એકદમ જ એનો ખૂબ જ ગાઢ સંબંધ છે, જે ભગવાને આપેલો સંબંધ છે. એટલે જાગ્રત અવસ્થામાં તો કે સ્થૂળ જગતના પદાર્થોને સ્થૂળ શરીર દ્વારા એ કનેક્ટ કરે છે, એની સાથે એનો સંબંધ હોય છે. એટલે જાગ્રત અવસ્થામાં તો કે સાંભળનાર, હું સાંભળું છું, હું જોઉં છું, હું ચાલું છું. તો સાંભળવાનું, ચાલવાનું, જોવાનું, સૂંઘવાનું વિષયો બદલાય છે, બધા જુદા જુદા. કે આવી જુદી જુદી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જુદી જુદી ઇન્દ્રિયો થી એ જુદા જુદા વિષયના સંપર્કમાં આવે છે. વિષયો બદલાય છે પણ વિષયનો અનુભવ કરતા છે. હું છું એ એમનેમ જ છે. જાગ્રત અવસ્થામાં એ બદલાતો નથી, ખાલી વિષયો બદલાય છે. પછી જાગ્રત પછી સુષુપ્તિ અવસ્થા આવે.
સુષુપ્તિ પછી તો કે સ્વપ્ન અવસ્થા આવે. તો સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ બધા પદાર્થો સાથેનો સંપર્ક થાય. સુષુપ્તિમાં તો કે કોઈ પદાર્થો સાથે સંપર્ક નથી. જાગ્રતમાં સ્થૂળ જગત સાથે, સ્વપ્નમાં સૂક્ષ્મ જગત સાથે, સુષુપ્તિમાં તો કે કોઈ પણ પદાર્થો સાથે અનુભવ નથી, એ અનુભવ એને થાય. હવે આ ત્રણે ત્રણ અવસ્થા એકબીજાથી વિલક્ષણ છે. એક અવસ્થા છે તો બીજી બે નથી. કોઈ પણ એક અવસ્થા જ્યારે છે ત્યારે બીજી બે નથી. એટલે ત્રણેય અવસ્થા પરસ્પર વિલક્ષણ છે. ઇટ ઇઝ લાઈક ભસ્માસુર જેવું છે કે એક અવસ્થા બીજી અવસ્થાને ટચ કરે, એનો સંપર્ક કરે એટલે પેલી આગલી અવસ્થા જતી રહે. કે વ્યક્તિ જાગ્રતમાંથી સુષુપ્તિમાં ત્યારે જ જઈ શકે જ્યારે જાગ્રત અવસ્થા એ વખતે જતી રહેતો. પછી સુષુપ્તિમાંથી સ્વપ્નમાં ત્યારે જ એટલે સુષુપ્તિમાંથી અર્ધ વિકાસ થાય ત્યારે સ્વપ્ન અવસ્થા આવે. એટલે ત્રણેય અવસ્થા અન્ય આવી વિલક્ષણ છે. એક છે તો બીજી બે નથી એવું છે. પરંતુ અવસ્થાત્રય સાક્ષી એટલે શું? તો કે ત્રણે ત્રણ અવસ્થામાં પરોવાયેલ કોણ છે, અનુસ્યુત કોણ છે? તો કે હું જોઉં છું, હું સાંભળું છું. એ જ પાછો તો કે સ્વપ્નમાં સ્વપ્નના પદાર્થોને હું જોઉં છું, મને ડર લાગે છે, હું સાંભળું છું, મેં આવું સરસ જોયું, મેં આવું ડરામણું જોયું. ભલે પદાર્થો મનોરચિત પદાર્થો છે, જીવ સૃષ્ટિ છે, ત્યાં આગળ ઈશ્વર સૃષ્ટિ છે. ભલે પદાર્થો બદલાય છે, એકમાં પોતે મનગઢત પદાર્થો છે સ્વપ્ન સૃષ્ટિમાં. જાગ્રતમાં તો કે ભગવાનની સૃષ્ટિના, ઈશ્વર સૃષ્ટિના પદાર્થો છે. સુષુપ્તિમાં તો કે બધા જ પદાર્થોની વૃત્તિની ગેરહાજરી છે. તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં અવસ્થા અન્ય બદલાયા કરશે. પદાર્થો કોઈક વાર ભગવાને બનાવેલા, કોઈ વાર જીવે પોતે, મનુષ્ય પોતે બનાવેલા હશે. પરંતુ બધામાં હું પરોવાયેલ છે, હું અનુસ્યુત છે. હું એ બધી અવસ્થાનો સાક્ષી છું, વિટનેસ છું. જાગ્રત અવસ્થા મારી છે, મને જાગ્રત અવસ્થાની બધી વસ્તુ ખબર છે. આઈ એમ વેરી મચ અવેર અબાઉટ વેકિંગ સ્ટેટ, એવી રીતે તો કે ડ્રીમ સ્ટેટ, અને એવી રીતે તો કે ડીપ સ્લીપ જે છે, એ બધા ત્રણે ત્રણ અવસ્થાના ત્રણે ત્રણ સ્ટેટ જે છે, એ ત્રણે ત્રણ સ્ટેટના બધા પદાર્થો, અનુભવો એ બધા મને ખબર છે. એટલે ત્રણેયને જોનારો જુદો છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં ત્રણેયમાં તો કે એ ત્રણેય અવસ્થાને જોઈ રહ્યો છે. અને એ વિટનેસ એટલે સિમ્પલ કોઈ વિટનેસ જોયા કરે છે એ નહીં. સાક્ષી અર્થાત એ ચૈતન્ય, એ જ્ઞપ્તિ સ્વરૂપ હું આ ત્રણેય અવસ્થા જે છે એમાં ત્રણેય અવસ્થામાં અનુસ્યુત છું. That is called અવસ્થા ત્રય સાક્ષી. પછી બીજી પ્રક્રિયા કે છે પંચકોશ વિલક્ષણ. પંચકોશ વિલક્ષણ, કોશ શબ્દ આપણે ગયે વખતે જોયું તો કે કોશ શબ્દ, કોશ એટલે ઢાંકવું, ઢાંકણ. જેવી રીતે તલવાર જે છે એની ઉપર મ્યાન હોય પહેરાવેલું, તો એને કોશ કહે. હવે જ્યારે કોશ શબ્દ આવે, ઢાંકવાનું શબ્દ આવે, તો બધા લોકોને અધ્યાત્મમાં ઘણા બધા કન્ફ્યુઝન હોય છે. લોકોને કોશ એટલે ખરેખર ઢાંકેલું એવું લાગતું હોય છે. એટલે પહેલું તો મને તમને કહેવું છે કે આ એક પ્રક્રિયા છે. કેવું છે કે કોઈ બી સિદ્ધાંતને સમજાવવા માટે જેવી રીતે રૂપકનો આશ્રય લે, કોઈ વાર એક્ઝામ્પલ, ઉદાહરણ આપે, રૂપક આપે, એવા બધા દાખલા, દલીલો, એવું બધું જેમ
સિદ્ધાંતને સરળ બનાવવા માટે એવી બધી વસ્તુઓનો ઉપયોગ થાય, એમ શાસ્ત્રની એવી મેથડ છે કે આવી જુદી જુદી પ્રક્રિયાઓ પણ લેવામાં આવે. શેના માટે? તો કે જેનાથી આત્મતત્વને પોઈન્ટ આઉટ કરી શકાય. એટલે પંચકોશ વિવેક જે છે, પંચકોશ જે છે એ પ્રક્રિયા દ્વારા આત્મતત્વને પોઈન્ટ આઉટ કરવાનું છે. અને એટલા માટે આવી રીતે પંચકોશ વિવેક પ્રક્રિયા સંપ્રદાયમાં અસ્તિત્વમાં આવી. ઉપનિષદની અંદર ખાલી એનો પંચકોશ જે છે તો કોશ શબ્દ નથી, ક્યાં ખાલી આટલું જ હોય. પાંચે પાંચ જે છે અન્ન રસમય, અન્નમય, પછી મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, પ્રાણમય, આવા શબ્દ છે. એમાં અન્નમય કોશ શબ્દ નથી ઉપનિષદમાં. તૈતરીય ઉપનિષદ કે જ્યાં બી આ પાંચે પાંચ કોષની વાત આવી હોય તો ત્યાં કોષ શબ્દ એ લોકોએ વાપરેલો નથી. કોષ શબ્દ જે છે અહીંયા આગળ એનો પાંચ કોષમાં અન્નમય એટલો જ શબ્દ હોય. કોષ શબ્દ સંપ્રદાયમાં પછીના ગુરુજનોએ, આચાર્યોએ સમજાવવા માટે કોષ શબ્દ ઉમેર્યો કે અન્નમય કોષ, પછી તો કે મનોમય કોષ, પ્રાણમય કોષ, એવું ઉમેર્યું કોષ શબ્દ. શા માટે? તો કે કોષ ઇવ કોષ, કોષવત આચ્છાદનીય, કે કોષની જેમ ઢાંકે છે. એટલે એ લોકોએ, ગુરુજનોએ કોષ શબ્દ ઉમેર્યો. કોષની જેમ ઢાંકે છે, ઢાંકણની જેમ. હવે એવો શબ્દ ઉમેર્યો સંપ્રદાયમાં, શાસ્ત્રમાં નથી પણ એ લોકોએ સમજાવવા માટે, સરળ બનાવવા માટે ઉમેર્યો. પરંતુ એનાથી બહુ બધા લોકો અધ્યાત્મમાં આવું બધું લખનારા અને બધું એમ જ પ્રવચન વિચાર્યા વિના આપનારા લોકો કોષ શબ્દને ટ્વિસ્ટ કરીને વાપરવા માંડ્યા. કે જેવી રીતે શિયાળામાં તમે 5 સ્વેટર ને એક જેકેટ પહેરો, સ્વેટર પહેરો, શાલ ઓઢો, તો 5 તમારા આવરણ થાય તો તમારે અંદર વ્યક્તિ જે છે એ ક્યારે ખબર પડે એ પાતળી છે કે જાડી છે. એક એક આવરણ દૂર કરો તો ખરેખર ખબર પડે. વ્યક્તિને જાણવા માટે 5 આવરણ દૂર કરો એટલે અંદરથી વ્યક્તિ પ્રગટ થાય. એમ 5 કોષ, અન્નમય કોષ ને પ્રાણમય કોષ ને મનોમય, બધા એક આવરણ તમે દૂર કરો પછી આત્મા અંદરથી પ્રગટ થશે. એવું બધું એ લોકો બ્લાબરિંગ કરતા રહે. એટલે પેલા કોષ શબ્દ છે એ જાણવો ખૂબ જ જરૂરી છે કે એઝ ધો ઢાંકે છે, એઝ ધો. ખરેખર પરમાત્માને કોઈ ઢાંકી જ ન શકે. પરમાત્મા જે છે એનું કોઈ ઢાંકણ હોય જ ન શકે. ઇટ ઇઝ લાઈક સ્પેસ છે, આકાશ. એને ચલો આપણે કપડાથી મઢી દઈએ. ઘણા લોકો એમ કે આકાશને કઈ ચામડેથી થોડું મઢાતું હશે. આકાશને તો કે આપણે એમ કે એક કપડું પહેરાવી દઈએ, મંડપ સર્વિસ વાળાને કહી દે કે આખા આકાશને મંડપ નાખી દો, આકાશ દેખાવું જ ન જોઈએ, ટોટલ આકાશ. તો જેમ આકાશને આચ્છાદન ન કરી શકાય, ઢાંકી ન શકાય, એવી જ રીતે જે સ્વયં પ્રકાશિત આત્મ તત્વ, પરમાત્મા તત્વ છે એને ઢાંકી ન શકાય. પરંતુ છતાં બી અજ્ઞાનને કારણે એ જાણે કે ઢંકાયેલો છે. અજ્ઞાનને કારણે મને આત્મ તત્વ એઝ ઇટ ઇઝ, એનું જે ખરેખર સ્વરૂપ છે એ મને ઉપલબ્ધ નથી. એટલે મને મારું સ્વરૂપ ઉપલબ્ધ નથી, એટલા માટે કોષ શબ્દ વાપર્યો છે. ખરેખર ઢંકાતું નથી, પરંતુ અજ્ઞાનને કારણે તો કે આપણે સ્વસ્વરૂપથી ઢંકાયેલા છીએ. ઇટ ઇઝ લાઈક કે સૂર્ય જે છે એને કઈ ઢાંકી ન શકાય, પરંતુ સૂર્ય આડે હું આંખ
મારી આંગળી રાખી દઉં તો સૂર્ય નથી ઢંકાતો, પણ મારો દ્રષ્ટિપથ જરૂર ઢંકાઈ જાય છે. એમ આત્મતત્વ ઢંકાતું નથી, પરમાત્મા ઢંકાતો નથી, પણ મારી દ્રષ્ટિ ઉપર તો કે અજ્ઞાનનો અંધાપો આવે છે, એટલે મને પરમાત્મા કણકણમાં વ્યાપ્ત છે તો બી દેખાતું નથી. એ સેન્સમાં કોષ શબ્દ છે. કોષ શબ્દ રિયલી પરમાત્મા ઢંકાયેલો છે કે મારી અંદર મારો આત્મતત્વ જે છે હું એ માય એ હું ઢંકાયેલો છે, એવું ખરેખર નથી. પરંતુ મને હું છું એ ખબર છે, પરંતુ મારું રિયલ સ્વરૂપ, ખરેખર મારું સાચું સ્વરૂપ મને ખબર નથી. એ સેન્સમાં કે છે કે આત્મા જે છે, અરે કોષ શબ્દ એ સેન્સમાં વાપરેલો છે. અને મને મારું સ્વરૂપ અહમ અસ્મિ પ્રસિદ્ધ છે, પણ કોહમ અસ્મિ પ્રસિદ્ધ નથી. મને મારું સ્વરૂપ ખબર નથી. બીજા બધાને ખબર છે પોતાનું સ્વરૂપ, મને નથી ખબર તો બીજાને ખબર છે. તો આ જે સમસ્યા છે મને મારું સ્વરૂપ ખબર નથી, એ સમસ્યા મારી એકલાની નથી, યુનિવર્સલ સમસ્યા છે. અહમ અસ્મિ બધાને ખબર છે હું છું, પણ કોહમ અસ્મિ હું કોણ છું, ખરેખર મારું સ્વરૂપ શું છે, એ તો કે સર્વત્ર સાર્વત્રિક યુનિવર્સલ પ્રોબ્લેમ. જ્યારે બી એવો પ્રોબ્લેમ યુનિવર્સલ હોય, બધાની એ સમસ્યા હોય, તો એક પ્રકારે એક બધાને આમ શાંતિ થઈ જાય, બધા એવા જ છે તો કઈ વાંધો નહીં, પછી આપણે કઈ કઈ કરવાની જરૂર છે. ધીસ ઇઝ નોર્મલ. હમણાં કોઈ સાથે વાત કરતી હતી, હમણાં અહીંયા યુથ કેમ્પ હતો, બહુ જ એટલે બહુ જ સરસ બધા યંગસ્ટર્સ આવેલા હતા, 20 થી 25 વર્ષના જ હતા. 25 થી મોટા કોઈ નહીં હોય, કદાચ 24-25 થી મોટા ન હોય, એટલા નાનકડા બધા આવ્યા હતા. તો હું એ લોકોને જ વાત કરતી હતી કે એ લોકોને જે એ ઉંમરમાં જે બધી વસ્તુ એની લોકો આવીને ચર્ચા કરતા હતા. અમુક કોમન વસ્તુ હોય એવું 20, 21, 22, 23 કે લગ્ન કરવાની ખૂબ જ ઈચ્છા થાય. એક અમુક લોકોને એવું હોય કે મને કરવા છે, પણ એ લોકો કે 28-30 જ કરાય. સરખું કમાવ પછી હમણાં લગ્ન નથી કરવા, વગેરે વગેરે આવી કેટલી સમસ્યા. તો એ લોકોને જેટલા બી લઈને આવ્યા ને સમસ્યા, તો હું એ લોકોને એમ કહેતી હતી કે ઇટ ઇઝ નોટ ઓનલી યુ. આ ઉંમરે બધાને આવવું જોઈએ. તો એ લોકોને એટલી શાંતિ થઈ જાય કે સાચે માતાજી. મેં કીધું હા, सबको ऐसा ही होता है और सब ऐसे ही इस ढंग से ही सोचते हैं और ऐसा ही व्यवहार होता है, तो देयर इज नथिंग न्यू अबाउट इट. તો એની સમસ્યા સોલ્વ ન થઈ હોય તો એ બધા આવા છે. એટલે હું એને કહેતી હતી કે અગર આવું નથી તો એ એબનોર્મલ છે. આવી બધી મહત્વકાંક્ષા ઓર લગ્ન કરવા છે ઓર બાળકો જોઈએ છે, વોટ એવર જે છે આ પ્રકારનું સાંસારિક બધી વૃત્તિઓ, વિષયોની ઈચ્છા, that is very much normal in this age. તો એની સમસ્યા સોલ્વ ન થઈ હોય તો હું એમ કહું કે આવું ન થાય છે ને, કે ઉંમર થાય અને મહત્વકાંક્ષા ન હોય, ઈચ્છા પરણવાની ઈચ્છા ન હોય, પૈસા કમાવાની ઈચ્છા ન હોય, બધા ભોગ ભોગવવાની ઈચ્છા ન હોય, તો એ એબનોર્મલ કહેવાય. અગર થાય તો નોર્મલ છે. તો એની સમસ્યા સોલ્વ ના થઈ હોય તો એ બધાને શાંતિ બહુ થઈ જાય કે આપણે બધા હરખા જ છીએ. હવે આપણે એકલાને સમસ્યા છે એવું ક્યાં, બધાને હરખી જ છે સમસ્યા. તો ધીસ ઇઝ નોર્મલ લાઈફ. એમ અહીંયા આગળ પણ કે સ્વસ્વરૂપનું અજ્ઞાન એ મારી એકની સમસ્યા નથી. મને હું કોણ છું, હું એમાં એ ખબર નથી, એ કઈ નવી નવાઈનું નથી. સમગ્ર જગતમાં સમગ્ર માનવ જાતને, માનવ માત્રને જન્મ જ ત્યાંથી થયો છે
કે મને હુંનો સ્વરૂપનું અજ્ઞાન છે, ત્યાંથી તો મારી યાત્રા શરૂ થઈ છે. એટલે એ સ્વસ્વરૂપનું અજ્ઞાન દૂર કરવા માટે પ્રયત્ન કરવો પડે. માણસે શ્રવણ મનન નિધિધ્યાસન કરવું પડે, શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. એટલે જ્યાં સુધી પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હોય કે જ્યાં સુધી વ્યક્તિ પોતાની આ મૂળભૂત સમસ્યાને, ભલે એ બધાને યુનિવર્સલ, બધાને સાર્વત્રિક સમસ્યા છે, યુનિવર્સલ પ્રોબ્લેમ છે, પણ એને સોલ્વ કર્યા વગર આગળ વધી શકાતું નથી. એને સોલ્વ કર્યા વગર વ્યક્તિ દુનિયાની ગમે તેટલી સિદ્ધિઓને હાંસલ કરે, સપોઝ, તો પૂજ્ય સ્વામીજી હંમેશા એમ કે એ બધી સિદ્ધિઓ જે છે એ બ્રૂમસ્ટિક ને સજાવવા જેવી સિદ્ધિ છે. એટલે મૂળભૂત સમસ્યા લઈને જન્મ્યા છીએ તો ત્યાં ચોઈસ નથી, પરંતુ જ્યારે સમજણ પ્રાપ્ત થાય, ગુરુ પ્રાપ્તિ થાય, અને છતાં વ્યક્તિ એ સમસ્યાને સોલ્વ કરવાનો પ્રયત્ન ન કરે, માત્ર દુનિયાવી સિદ્ધિઓ ને હાંસલ કરવામાં જ જીવન ખર્ચી નાખે, તો એ સિદ્ધિઓ સામે વાંધો નથી, પરંતુ હજી હુંનું સ્વરૂપ હજી તો કે એનું મને જ્ઞાન નથી, તત્વ જ્ઞાન નથી. એટલે મારી સ્થિતિ આવી જ થાય કે મારું વ્યક્તિત્વ આવું જ છે. કેવું? તો કે તમે બ્રૂમસ્ટિક ને સજાવ્યા કરો, એમાં સાચા ડાયમંડનો હાર પણ સજાવો, જિંગલ બેલ પણ મૂકો, અનેક કિંમતી વસ્તુ એની અંદર મૂકો, પરંતુ આફ્ટર ઓલ છે શું? જેની ઉપર આટલી બધી મહાન, બધી કિંમતી વસ્તુ મૂક્યું, પણ ઓરિજિનલી એ છે શું? તો કે સાવરણી, બીજું કાંઈ નહીં. એમ વ્યક્તિ હુંનું સ્વરૂપ જાણ્યા વિના દુનિયાના કાંઈ બી વસ્તુમાં વલખા મારે તો એ બધી વસ્તુઓ જે છે એ અર્થવત, એને કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનું ફૂલફિલમેન્ટ કે સેટિસ્ફેક્શન આપશે નહીં. એટલે એનીવે વ્યક્તિ જે છે એ એટલે શાસ્ત્રએ મનુષ્ય માટે આવી રીતે આવી પંચકોશ પ્રક્રિયા આપી છે. શા માટે? તો કે એવા 5 લેવલ, 5 એવા સ્તર છે, 5 એવી અવસ્થા છે કે જ્યાં આગળ આપણે કન્ફ્યુઝ છીએ. એટલે પ્રક્રિયાઓ ક્યાંથી આવી? તો કે જ્યાં જ્યાં કન્ફ્યુઝ છીએ તો આવી પ્રક્રિયા આપી. એટલે 5 લેવલે કન્ફ્યુઝન છે, એટલે પંચકોશ પ્રક્રિયા આપી. અને એ જે છે એ તો સૌથી પહેલું કન્ફ્યુઝન ક્યાં છે? તો કે અન્નમય લેવલે. એટલે અન્નમય લેવલે, સ્થૂળ શરીરના લેવલે કન્ફ્યુઝન છે. એટલે કન્ફ્યુઝનને નામ કોષ આપ્યું. ત્યાં આગળ ભૂલ કરીએ છીએ, અન્નમયના લેવલે ભૂલ કરીએ છીએ. એટલે જ્યાં ભૂલ કરીએ ત્યાં કોષ નામ આપ્યું. કોષ નામ શા માટે આપ્યું? તો કે કોષ જેમ તલવાર ઉપર મ્યાન પહેરાવેલું હોય તો તલવાર છે ખબર પડે, મ્યાન પહેરાવેલું છે, એમને મ્યાન પડેલું હોય તો એમને કપડું પડ્યું છે ખબર પડે, પહેરાવેલું હોય તો આપણને ખબર પડે. એટલે જે કપડું, એની ઉપર જે કાંઈ હોય, કપડું હોય કે મેટલનું હોય, તો તમને એની ઉપરથી ખબર પડે કે અહીંયા આ વસ્તુ છે. મેટલનું મ્યાન જે છે એની ઉપરથી ખબર પડે કે નીચે તલવાર છે. એમ અહીંયા પણ અન્નમય ના લેવલે કન્ફ્યુઝન છે, એટલે ત્યાં આગળ કોષ શબ્દ આપ્યો કે આ જે છે અન્નમય, ઈ જાણે કે ઢાંકણનું કામ કરે છે. અન્નમયમાં તાકાત નથી, સ્થૂળ શરીરમાં આત્માને ઢાંકવાની તાકાત નથી, પરંતુ સ્થૂળ શરીર
એઝ ધો આત્માને ઢાંકવાનું કામ કરે છે. શા માટે? તો કે આપણે ત્યાં કન્ફ્યુઝ છીએ અન્નમય લેવલે. સમજાય છે કે ખરેખર સ્થૂળ શરીરમાં એવી ક્યાં તાકાત હોય? સ્થૂળ શરીર તો જડ છે, એ તો દ્રશ્ય છે, એ તો અનાત્મા છે. એ કેવી રીતે જે સર્વવ્યાપી તત્વ છે એને કેવી રીતે ઢાંકી શકે? પરંતુ જેમ આપણે આંખમાં આંગળી રાખી દઈએ તો આપણને સૂર્ય ભગવાન જે છે દેખાય નહીં, આપણો દ્રષ્ટિપથ ઢંકાઈ જાય, તો સૂર્ય ભગવાન જે આટલા મહાન છે તો બી મારા માટે ઢંકાઈ જાય. એમ સ્થૂળ શરીરના લેવલે, અન્નમયના લેવલે, તો કે અન્નમય ઉપર દ્રષ્ટિ એટલી આકૃષ્ટ છે, સ્થૂળ શરીર ઉપર એટલું આકર્ષણ છે કે સ્થૂળ શરીરને સત્તા સ્ફૂર્તિ હોવાપણું પ્રદાન કરનાર તરફ મારું ધ્યાન જાતું નથી. ધેટ ઇઝ કોલ્ડ કોશ. એટલે કોશ ઇવ કોશ, જાણે કે કોશ છે. એટલે એનો અવસ્થાત્રય સાક્ષી જેમ પ્રક્રિયા છે, એમ આવી રીતે પંચકોશ પ્રક્રિયા આવી પ્રક્રિયા આપે છે. કારણ કે એ લેવલ ઉપર આપણે ભૂલ કરીએ છીએ. એ લેવલ ઉપર એ લેવલ જે છે ત્યાં આગળ અટકી જઈએ છીએ અને આત્મતત્વ ને જોવાનું ચૂકી જવાય છે. એટલે એને કોશ શબ્દ સંપ્રદાયમાં આપ્યો. એટલે અન્નમય જે છે એ શું છે? તો શા માટે ત્યાં આગળ અન્નમય એટલે સ્થૂળ શરીર, અન્નમય કોષ એટલે સ્થૂળ શરીર. તો ત્યાં આગળ કેમ ભૂલ થાય છે? સ્થૂળ શરીરમાં આ ગ્રોસ બોડી છે ત્યાં કેમ ભૂલ થાપ કેમ ખાઈ જઈએ છીએ આપણે? આપણને ખબર છે કે મને મારું શરીર જે છે એ દ્રશ્ય છે, બધું જ મારા હાથ પગ આંખ કાન નાક બધું દ્રશ્ય છે, તો કેમ ત્યાં હું ભૂલ કરું છું? શાસ્ત્ર આટલી વાર પોકારીને કહે છે યદ્રશ્યમ તદ જડમ તત ન અહમ તત અનાત્મા, તો બી મને કેમ નથી સમજાતું? તો રીઝન એ છે કે મેં તમને વાત કરી એમ કે આપણો જન્મ થયો ત્યારથી આપણું ડેથ આવે ત્યાં સુધી આ સ્થૂળ શરીર સાથે આપણો નાતો છે. આપણને આપેલું વાહન છે, વેહિકલ છે. તો એ જીવાત્માને રહેવાનું આ ઘર છે. તો બીજા આપણે જગતની અંદર આપણા ઘર જે છે આપણે ખાલી કરીને બીજા ઘરે જતા રહી, વેહિકલ હોય બી બદલાવ્યા કરીએ, તો એની સાથેનો નાતો એટલો ગાઢ કદાચ ન બી થાય. પરંતુ સ્થૂળ શરીર સાથેનો નાતો એટલો જબરજસ્ત છે, જન્મ્યા ત્યારથી તો કે આપણું છેલ્લા શ્વાસ સુધી આ જ પિંજરામાં રહીએ છીએ આપણે. એટલે એ જે નાતો છે એ બહુ નેચરલ ભગવાને આપેલો છે, ઈશ્વર દત્ત નાતો છે. ઓર યુ કેન સે ઈશ્વર દત્ત, ઇન અધર વર્ડ યુ કેન સે કર્માનુસાર આપણો નાતો છે આ સ્થૂળ શરીર સાથે. એટલે જ્યાં બી આવો ગાઢ નાતો થઈ જાય ને, તો ત્યાં પછી સંબંધોમાં ગડબડ શરૂ થાય, અતિશય ગાઢ નાતો. અગર વિવેક ન હોય તો પછી ગડબડ ગોટા શરૂ થઈ જાય. ક્યાંય બી તમે જોજો કે લોકોમાં ખૂબ જ એમ કે મેચ્યોરિટી હોય, સમજદારી હોય તો વાંધો ન આવે, પણ જ્યાં બી બહુ જ ઇન્ટિમેટ નાતો હોય કે પોતાના પેરેન્ટ્સ સાથે, સિબલિંગ્સ સાથે, સ્પાઉસ, બાળકો સાથે, તો ખૂબ જ ગાઢ નાતો થાય, તો ત્યાં લોકો પછી વિવેક શક્તિ જે છે ને બાજુ પર મૂકે, બધા એના ડિસિઝન તો કે ખાલી ઇમોશન્સ ના લેવલે, એવી ઇમોશન્સ કે જે પછી વિવેક શક્તિને જઈને પૂછે નહીં. ગાઢ સંબંધનો કઈ વાંધો નથી અગર વિવેક શક્તિ જે છે એ હંમેશા આપણને ઉપલબ્ધ હોય તો. શરીર સાથે તો કે જન્મ્યા ત્યારથી ભગવાને આપી દીધો નાતો, એટલે હવે એની સાથે એટલો જબરજસ્ત આપણને એકદમ જ એની સાથે પ્રેમ થઈ ગયો છે. અમુક લોકો મેં એવા જોયા છે કે એ લોકો ની પાસે આમ કે નવું મકાન, નવો બંગલો હોય તો જૂનો મકાન હોય એની સાથેનો નાતો છૂટે જ નહીં.
એટલું એને જૂના ઘર માટે આકર્ષણ હોય કે વાત જવા દે. આજે સ્થૂળ શરીર છે જેમાં આપણે રહીએ છીએ એની સાથેનો નાતો પણ આપણે એવો રાખવાનો છે, ટ્રસ્ટી જેવો નાતો. તો વિચાર કરો કે આ ઘર સાથેના નાતામાં પણ અસંગતા કેળવવાની છે. તો લોકો પોતાની જે આવી એના પોઝેશનમાં જે વસ્તુ હોય, પોતાનું ઘર ને કાર ને જે બી પોતે વસ્તુઓ વાપરતા હોય, એમાં બી એસોસિએશન ને કારણે, એની સાથેના વર્ષોના સહવાસને કારણે બધી જડ વસ્તુમાં પણ એટલી આસક્તિ, એટલું ભેગું કરે એનાથી છૂટે જ નહીં. તો એવું એમ એસોસિએશન, કેટલા લોકોને મેં જોયું છે કે જૂનું ઘર એનાથી ખાલી થાય જ નહીં. થાય તો થાય, એવા મેં અમુક પરિવાર જોયા છે કે છૂટે જ નહીં, એમ 25, 30, 50 વર્ષ જૂનું ઘર, પછી ગમે એમ કરીને છોડાવો તો એની અંદર રહેલી વસ્તુઓમાંથી એનો જીવ ન જાય. આપણે આટલું બધું જબરજસ્ત આકર્ષણ, આટલી આસક્તિ જડ વસ્તુઓમાં કેમ છે વ્યક્તિને? દેટ ઇઝ એસોસિએશન. એસોસિએશન જે છે એ હંમેશા સંગ અને કામને જન્મ આપે છે. જો વ્યક્તિ જાગૃત નથી તો કોઈ પણ એસોસિએશન જેમાં તમને પારાવાર દુઃખ થતું હોય એવું એસોસિએશન એ લોકો છોડે નહીં. શા માટે? તો કે સંગાત સંજાયતે કામઃ. સંગથી કામ તો આવે ને આવે જ. એટલે એટલું સૂક્ષ્મ છે કે વ્યક્તિ જાગૃત ન હોય તો એને બધે આવી રીતે વળગણો થયા જ કરે. એટલે અન્નમય કોષ જે છે એ શું છે? તો કે આવું ભગવાને આવું જ આપેલું છે. ભગવાનની દેન છે કે આપણે આ ઘરમાં રહીએ છીએ, પણ એ ઘર તો કે લાઈફ લોંગ છે, લાઈફ લોંગ ની ગેરંટી વાળું ઘર. તો જીવીએ ત્યાં સુધી આ જ ઘરમાં રહીએ છીએ, એટલે આ ઘર એવું ગમવા માંડે કે એ ઘર ગમવા માંડે વાંધો નથી, અતિશય ગમવા માંડે પછી અમુક એક્સ્ટ્રીમ તો કે ખાલી આખો દી ઘરની જ સાર સંભાળ લીધા કરે. અમારે રાજકોટમાં એવા અમુક એવી ટિપિકલ કોમ્યુનિટી છે કે એટલું ઘર સાફ કરે કે ને કાંઈ ન મળે તો લિટરલી મેં 6ઠા 7મા માળે એ બહેનો આપણને એવું થાય પડી જશે તો આમ બહારની બાજુથી બારીઓ સાફ કરે, અગાસી રોજ સાફ કરે. અગાસી સાફ કરવાની રોજ થોડી જરૂર, પણ એટલું કરે, એટલું વળગણ, એટલું ઘસવાનું, એટલું બધું કરવાનું કે વાત જ આવવા દે. અને પછીથી તો કે બધું ક્લીન કરવામાં એ અમુક એવા ટિપિકલ, એક અમારે રાજકોટમાં આખા સૌરાષ્ટ્રમાં એવું ખબર નહીં એટલું બધું નોનસેન્સ છે કે સપોઝ એ લોકો બંગલામાં રહેતા હોય ને તો એ બસ બધું સાફ રાખવું. શું ભૂત એ લોકોને ભરાયેલું છે? તો ઘરના બંગલાના બેકયાર્ડ કે ફ્રન્ટ યાર્ડમાં 4-5 સરસ મોટા બધા વૃક્ષો હોય તો સરસ મજાના પારિજાત ને બધા ફૂલો ખરતા. અરે કચરો કેટલો થાય છે! તો ઇનવેરિયેબલી આઈ ટેલ યુ 100માંથી 99 ફેમિલી હું જાણું છું કે એ બધા વૃક્ષો કપાવી સિમેન્ટ, અને રોજે સવારે 5 વાગ્યામાં એને પાણી નાખીને ધોવું જ પડે. એક વૃક્ષ ન રહેવા દે, એક વૃક્ષ. શેરીમાં વૃક્ષ હોય તો એને એવું થાય કે પાંદડા ખરે તો બધું ગંદુ થઈ જાય. એટલે હું એ લોકોને કહું કે એટલું મને દુઃખ થાય, હું એમ કહું કે તમે બધા લોકોનો તો હંમેશા ભૂમિ સાથે નાતો હતો. તમે છે ને બધા વૃક્ષ કાઢવા માંડ્યા છો, અને ભૂમિ સાથેનો લગાવ તો જ થાય જો તમે વૃક્ષો વાવો, તો તમારી ભૂમિ સાથેનો પ્રેમ હંમેશા ચાલુ રહે. એટલે અમુક એવી મેં સ્કૂલ અહીંયા જોઈ છે કે જે લોકો કમ્પલસરી બાળકો પાસે એવી રીતે નાનું થોડું આપે, એ લોકો એને એવી રીતે સ્કૂલના કમ્પાઉન્ડમાં એવડો ટુકડો કે એ લોકોએ જ એની કેર કરવાની, માં વાવવાનું ને બધું કરવાનું. શા માટે? તો કે ભૂમિ સાથેનો નાતો એ લોકોને રહે. એનીવે, એટલે લોકોને
એટલું ઓબ્સેશન બહારનું મકાન હોય એમાં પણ હોય છે, તો આ ભગવાને આપેલા મકાનમાં એવું ભયંકર ઓબ્સેશન વાત જવા દો. એટલે એક પ્રકારના ઓબ્સેશન વાળા લોકો કે હંમેશા એને આ ઘરને તો કે એનું કંઈક ને કંઈક કર્યા જ કરે, જેને તમે આવા ફિટનેસ ફ્રીક કહો કે પાગલની જેમ મેરેથોનમાં જાય અહીંયા જાય, કઈ કારણ ખરું પણ તમને ચાલવું છે તો સિમ્પલ 4-5 કિલોમીટર ચાલી લો, પણ એવા મેં જોયા છે 10, 15, 20 કિલોમીટર રોજ ચાલે. એટલે એટલું આ આપણને રહેવા આપેલું ઘર છે જે લાઈફ લોંગ આપેલું છે, એમાં આટલી ભયંકર આસક્તિ હોય. એટલે આ ઘર મારું છે, મને ગમે છે ત્યાં સુધી વાંધો જ નથી. યુ નો, શરીર હું છું એવું જ્યાં સુધી હોય વાંધો જ નથી, પણ હું શરીર બની જાઉં, ધેટ ઇઝ કોશ. શરીર હું છું, હું શરીર નથી. હું શરીર એટલે શું? તો કે શરીરના બધા ગુણધર્મો હુંના ગુણધર્મ બની જાય, અને એનું નામ તો કે કોશ. એટલે શરીરની જે કઈ પ્રક્રિયા, શરીરના જે કઈ ગુણ છે, એ શરીર નું વજન વધારે છે, ઓછું વજન છે, તો અહમ સ્થૂલ, અહમ કૃશ, અહમ બધીર. એટલે શરીરના ગુણો એ મારા ગુણો બની જાય, ધેટ ઇઝ કોલ્ડ તો કે કોશ. અને આવી રીતે સ્થૂળ શરીરના લેવલે આવા પ્રકારનું કન્ફ્યુઝન, શરીર હું અને હું શરીર, આવું બે, બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ બી, એ જે કન્ફ્યુઝન જે છે એને કારણે વ્યક્તિ હુંને શરીર માને, હું ઉપર એ અનાત્માના ગુણો ધારણ કરી લે, એનું નામ જ કોશ. ધેટ ઇઝ કોલ્ડ અન્નમય કોશ. અન્નમય કોશ એટલે આપણને એવું થાય કે આપણે જે કઈ અન્ન ખાઈએ, ઈડલી ખાધી, ઢોકળા ખાધા, થેપલા ખાધા, એ બધું અન્ન ખાધું, શાક ખાધું, દહીં ખાધું, તો એ બધું એમનેમ જ અંદર રહે, એનું નામ અન્નમય કોશ? તો કે ના, અન્નમય કોશ એટલે એનું ભાષાંતર એવું છે, અન્ન રસમય કોશ. અન્નમય કોશ એટલે અન્ન રસમય કોશ. અન્ન રસમય એટલે શું? તો કે આપણે ભગવાનને એવું આપણી આખી અન્નમય જે છે, આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ એ એટલી બધી અદ્ભુત બનાવેલી છે કે આપણે જે કઈ વસ્તુ ખાઈએ, જે કઈ, એ સોલિડ છે, એ લિક્વિડ છે, સેમી સોલિડ છે, એ ધાન્ય છે કે વેજીટેબલ્સ છે કે સેલેડ છે કે મિલ્ક પ્રોડક્ટ છે, કાંઈ બી ખાઈએ, મીઠાઈ ખાઈએ કે નમકીન ખાઈએ, શરીરને એવી ખબર છે, આખી ડાયજેસ્ટિવ સિસ્ટમને એ ખબર છે કે એ અન્નનો રસ છે એ મારે શોષવાનો છે, અને બાકીની વસ્તુ જે છે એનો આટલી રીતે આમ મારે નિકાલ કરવાનો છે. એટલે આપણે ખાધેલી વસ્તુ એમને બટેટા ને રીંગણા અંદર નથી પડ્યા રહેતા, એ બધું સાચું કુકિંગ, રસોઈ ખરેખર સાચી રંધાય છે અંદર. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ, કે હું અહીંયા વૈશ્વાનર રૂપે ભગવાન કે હું બેઠો છું, અને એને જે જુદું જુદું આડેધડ આચર કુચર કચરા જે કઈ રેકડીમાંથી લઈને ખાધા છે, તો હું એ બધાને તો કે આવી રીતે ડાયજેસ્ટિવ ફાયર, જઠરાગ્નિ જે છે
એમાં એ બધી વસ્તુનું આવી રીતે પાંચન થાય. ઇન અધર વર્ડ તો કે પોષક દ્રવ્યો છે એ શરીર લઈ લેશે, ચૂસી લેશે એમાંથી. એ પોષક દ્રવ્યો જે છે એ જે શરીર લે છે ધેટ ઇઝ કોલ્ડ અન્ન રસ. એટલે અન્નમય કોશ ઇઝ અન્ન રસમય કોશ. અને એ અન્ન રસમાંથી તો કે મનુષ્યનું પોષણ થાય. એટલે એનાથી પોષણ થાય, એનાથી સ્થૂલ શરીર બને છે. તો એ લેવલે અન્ન રસમય લેવલે કન્ફ્યુઝન માટે અન્ન રસમયને કોષ કીધું. ત્યાં આગળ કન્ફ્યુઝન છે એટલા માટે. પછી બીજો કોષ છે ધેટ ઇઝ પ્રાણમય કોષ. પ્રાણમય કોષમાં પણ તો કે સેમ થિંગ કે વ્યક્તિ જે છે એ પાંચે પાંચ પ્રાણના ગુણધર્મોને પોતાના ગુણધર્મો માને છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન એ બધા પ્રાણ જુદા જુદા પાંચે પાંચ પ્રાણથી જુદી જુદી સિસ્ટમ ચાલે છે શરીરમાં. કે પ્રાણ અપાનથી શ્વાસોશ્વાસ થાય, સમાનથી ડાયજેસ્ટિવ સિસ્ટમ કામ કરતી હોય. તો એ પ્રાણની પ્રક્રિયાઓને હુંની પ્રક્રિયાઓ માને છે. પ્રાણના ગુણધર્મો કે વ્યક્તિને ભૂખ લાગે, તરસ લાગે, વ્યક્તિ માંદી પડે, વ્યક્તિ માંદીમાંથી સાજી થાય, હેલ્ધી થઈ જાય, તો હું તંદુરસ્ત છું, હું તો કે હું સિક છું, હું હંગ્રી, હું થર્સ્ટી. તો એ પ્રાણના ગુણધર્મ છે. ભૂખ, તરસ, સાજા હોવું કે માંદા હોવું એ બધા તો કે પ્રાણના ગુણધર્મ. તો આવી રીતે પ્રાણના લેવલે પણ કન્ફ્યુઝન. જે પ્રાણના ગુણધર્મ જે છે એ મને હુંના ગુણધર્મો લાગે છે. એટલે બીજા લેવલે તો કે આવું કન્ફ્યુઝન છે. તો કે એને પણ કોષ શબ્દ આપ્યો, પ્રાણમય કોષ. પછી ત્રીજું તો કે મનોમય કોષ. મનોમય કોષ એટલે તો કે મનની સ્થિતિ એ મારી સ્થિતિ. મન વિક્ષિપ્ત, રેસ્ટલેસ તો હું રેસ્ટલેસ. મન ચંચળ, હું ચંચળ. મન દુખી, સેડ તો હું સેડ. એટલે મનના વિકારો મારા વિકારો. મનની બધી સ્થિતિઓને આપણે જોઈ શકીએ, છતાં પણ જેમ શરીર સાથે તાદાત્મ્ય એવું તો કે મન સાથે એનાથી બી વધારે જબરજસ્ત તાદાત્મ્ય. એટલે મનની બધી જે કઈ ઇમોશન્સ છે એ બધી ઇમોશન્સ સાથે તો કે આપણે એ ઇમોશન્સ અને હું બે એક લંપ થઈ જાય, એક આખું ગૂંચડું થઈ જાય. એટલે હું અને એ રેસ્ટલેસનેસ એ બે જુદું નથી થતું. એટલે હું ચંચળ, હું વિક્ષિપ્ત, હું દુઃખી. એટલે મનના લેવલે પણ આવું જબરજસ્ત કન્ફ્યુઝન. એટલે ત્યાં પણ શબ્દકોશ શબ્દ આપ્યો. એટલે કે છે મનોમય કોશ. પછી ચોથું કે છે વિજ્ઞાનમય કોશ. વિજ્ઞાનમય કોશ એટલે તો કે હું કરતા છું, મેં આ કર્યું, હું જ આ કરી શકું, મેં આ સિદ્ધ કર્યું, મેં ડિસિઝન લીધો. હું કરું તો જ થાય, હું ન કરું તો આ બધું અટકી જાય. એકદમ જ આ બધી વસ્તુ જે છે કોઈને કઈ ખબર પડતી જ નથી, હું જ કરું છું. એટલે જેવું વિજ્ઞાનમય કોશ એટલે હું કરતા છું, હું કરું છું. જેવું વ્યક્તિ એવું કે હું કરું છું, મેં કર્યું, તો એની સાથે ઇનબિલ્ટ વસ્તુ જોડાયેલી જ આવે છે. શું? તો બરાબર છે, હું કરતા છું તો એવું થવાનું કે એવરી ટાઈમ કરવાનું કરી શકીએ અને ન કરવાનું એવોઇડ કરી શકીએ એવું નથી થવાનું. કારણ કે કોઈ ભગવાન નથી.
એટલે કરવાનું રહી જાય, ન કરવાનું થઈ જાય. સો ઓમિશન એન્ડ કમિશન જે છે ઇનેવિટેબલ થઈ જશે. વ્યક્તિએ કરવાનું ન કર્યું, ન કરવાનું કર્યું, એટલે આવું મારે કરવાની જરૂર નહોતી, આવું મારે કર્યું હતું હોત તો સારું હતું. આ બધું રિગ્રેટ જ્યાં આગળ છે, હું મારામાં રિગ્રેટ છે, મેં ન કર્યું, મારે કરવું જોઈતું હતું, મને કેમ એવો વિચાર ન આવ્યો, મને કેમ ત્યારે આવા પ્રકારે કોઈ મારા વિવેક શક્તિ ઉપર અંધાપો આવી ગયો, કેમ મેં આવું કર્યું. તો એ જ્યાં હું કરતા કહું એની સાથે પાછળ પાછળ બધું આવે. ધેટ ઇઝ કોલ્ડ, તો કે એટલે અહમ ઉપર જે ખરેખર આત્મા છે એની ઉપર પાછું આવું બધું ઢાંકણ આવી ગયું કે ગિલ્ટ છે, રિગ્રેટ છે. વ્યક્તિ એનાથી ખૂબ જ વિક્ષિપ્ત થઈ ગઈ પોતે લીધેલા ડિસિઝનથી. તો એ આવા બધા ડિસિઝન લેનાર, વિજ્ઞાનમય એટલે બુદ્ધિ, ડિસિઝન લેનાર હું છું. એટલે એ પણ જાણે કે હુંના સ્વરૂપને ઢાંકવાનું કામ કરે છે. ધેટ ઇઝ કોલ્ડ વિજ્ઞાનમય કોશ. અને છેલ્લે તો કે આનંદમય કોશ. પાંચમું આનંદમય કોશ આપણને થયેલે, પણ આનંદ તો જોઈએ છે, એને પાછું કોશ કેમ કહો છો તમે? તો અહીંયા આનંદમય કોશ, તો એનો વિજ્ઞાનમય એટલે કરતા અને આનંદમય કોશ એટલે કર્મફલ ભોગતા. તો આપણને એવું થાય કે પણ આનંદને કોશ કેમ કીધો? તો હું સુખ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, એ જ્ઞાન છે. પણ હું સુખને ભોગવું છું, મારું સ્વરૂપ, ધેટ ઇઝ અનધર થિંગ. હું કર્મફલ ભોગતા, વિષયોથી મને, પરિસ્થિતિઓથી મને સુખ થાય એવું જેવું હું કહું, ધેટ ઇઝ કોલ્ડ કોશ, આનંદમય કોશ. શા માટે? તો કે એ સુખ આગંતુક છે, ક્યારેક સુખ છે, ક્યારેક દુઃખ છે. એ ક્યારેક આવનારું છે, થોડું ક્ષણિક ટકનારું છે, અને ક્યારેક આવીને થોડું ટકનારું છે, ત્યારે પણ મને ખબર નથી પડતી, અજ્ઞાન છે એટલે. એ વખતે પણ સો કોલ્ડ વિષય સુખ વખતે પણ વ્યક્તિ સ્વનું સુખ જ ભોગવી રહી છે, પરંતુ એને ખબર નથી કે સુખનો એકમાત્ર સોર્સ છે અને હું છું. અજ્ઞાનને કારણે મને એવું લાગે કે વિષયોમાંથી સુખ આવે છે, એટલે એ કોષ ઢાંકણનું કામ કરે છે. એટલે એવરી ટાઈમ પરિસ્થિતિઓ, વિષયો, સંબંધો જે કઈ છે એની ઉપર આપણે આવું ખોટું સુપરઇમ્પોઝિશન કરીએ, આરોપણ કરીએ કે ત્યાં આગળથી મને સુખ થાય છે, આવું થયું એટલે મને મજા આવી. ઇન અધર વર્ડ યુ કેન સે કે વ્યક્તિ સ્વ સ્વરૂપથી પાછી તો કે જોજનો દૂર થઈ ગઈ, કે એવું લાગે છે કે આ બધી વસ્તુ મને સુખી કરે છે. એટલે હું સુખ સ્વરૂપ છું, ધેટ ઇઝ જ્ઞાનમ, પરંતુ કર્મફલ ભોગતા, ધેટ ઇઝ આનંદમય કોષ. જે કઈ વિષયો છે એ બધાથી મને સુખ થાય છે, ધેટ ઇઝ ભોગતા. અને ભોગતા જે છે એ હંમેશા તો કે સ્વ સ્વરૂપથી દૂર છે. એ આનંદ, એ સુખ એને ખબર નથી, એને માત્ર તો કે આવી રીતે પરિસ્થિતિજન્ય સોકોલ સુખ ખબર છે. અને એ પરિસ્થિતિજન્ય સુખમાં ફાફા મારતી વ્યક્તિ તો કે પાછી તો કે સ્વરૂપથી દૂર છે. સ્વરૂપ એના માટે તો કે સ્વરૂપથી દૂર શેને કારણે છે? તો કે આવું સોકોલ્ડ વિષયોને કારણે એ દૂર છે, સોકોલ્ડ વિષય સુખથી. ધેટ ઇઝ કોલ્ડ આનંદમય કોષ. એટલે આનંદમય કોષ મીન્સ કર્મફલ ભોગતા, વિજ્ઞાનમય કોષ એટલે
તો કે હું કરું છું, દેટ ઇઝ વિજ્ઞાનમય કોષ. એટલે આવ્યા 5 લેવલે વ્યક્તિ કન્ફ્યુઝ છે સ્વ સ્વરૂપથી. આ 5 લેવલને કારણે સ્વ સ્વરૂપથી દૂર છે. આત્મ તત્વ પરમાત્મા તત્વ શું છે? તો કે આ 5 કોષથી વિલક્ષણ છે. 5 કોષથી એ જુદો એ તત્વ છે. એ સ્થૂલ શરીર, અન્નમય કોષ, પ્રાણમય કોષ, એ બધાથી વિલક્ષણ હું છું. અત્યારે શું થાય છે કે તો કે મને એવું થાય કે હું એટલે સ્થૂળ શરીર. તો કે ના, સ્થૂળ શરીરથી તું વિલક્ષણ છો. પછી મનની લાગણીઓ એટલે હું, એવું મને લાગે છે. તો કે ના, એનાથી પણ તું વિલક્ષણ છો. પછી તો કે પ્રાણની બધી સ્થિતિ એટલે હું. તો કે ના, એનાથી પણ તું વિલક્ષણ છું, એનાથી અન્ય છું. એટલે હું એટલે હુંનું સ્વરૂપ શું છે? તો કે અવસ્થા, આ 3 અવસ્થાથી હું ભિન્ન છું, અને 5 કોષથી હું ભિન્ન સ્વયં સિદ્ધ નિત્ય સ્વરૂપ હું છું. અને હજી તો કે આત્મ તત્વનું નિરૂપણ આગળ પણ ચાલુ રાખે, કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.